નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે, કયા કયા વિસ્તારમાં આજે શું આગાહી છે, હવામાન દ્વારા શું કહેવામાં આવ્યું છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દો। ચાલો મિત્રો, જલ્દીથી આજે આપણો વિડીયો આજનો છે તે ચાલુ કરી દઈએ। તો આપણે અહીંયા હવામાન વેધર અહીંયા સેટ કરી દઈએ છીએ, રેન થંડર આપણે અહીંયા કરી દઈએ છીએ અને જોઈ શકીએ છીએ કે આજે 2 તારીખ છે। 2 તારીખમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો પહેલાં આપણે ગામડાઓ જોઈ લઈશું, પછી આપણે જોઈ લઈશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આપણે અહીંયા જૂનાગઢથી સ્ટાર્ટ કરીએ છીએ। આપણે જૂનાગઢમાં અહીંયા દેખાઈ રહ્યું છે કે આજે બ્લુ એરિયા છે, આ બધા એરિયામાં વરસાદ પડવાની સંભાવના અહીંયા રહેલી છે। જૂનાગઢ આવી જાય છે, પોરબંદર આવી જાય છે, ભાવડ આવી જાય છે, સાયલા આવી જાય છે, દ્વારકા આવી જાય છે, રાજકોટ આવી જાય છે, જસદણ આવી જાય છે, અમરેલી આવી જાય છે અને અહીંયા મિત્રો ભાવનગર આવી જાય છે। એમાં અલંગપુરનો પણ સમાવેશ થાય છે। આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી કરેલી છે અને વરસાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહે છે। આમાં નીચે અહીંયા ગોંડલ અને ચોટીલાનો પણ સમાવેશ અહીંયા થાય છે, જેમાં દિવસ દરમિયાન ઝાપટાનો જે છે અનુભવી શકાય છે। આગળ વધીએ તો આ સાઈડ સુરત સાઈડ આપણે થોડાક નીચે આવી તો સુરત સાઈડ અહીંયા અહીંયા વલસાડ છે તે મિત્રો આ સુરત, વલસાડ, વ્યારા, નવાપુર, અહવા અને નીચે આપણે આવે છે અહીંયા આવે છે સિલવાસા, ધાનુ, પલેગઢ જેવા વિસ્તારોમાં બધે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આમાં જે મિત્રો નીચેના એરિયામાં આપણે દાદરા નગર હવેલી આવી જાય છે, દમણ આવી જાય છે, તે બધા વિસ્તારોમાં અહીંયા વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો હવે આપણે હવામાનની આગાહી તરફ એક નજર નાખી લઈએ। તો ઓગસ્ટથી ફરીથી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે। 2 થી એટલે કે આજથી 4 ઓગસ્ટના ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આજે રાજ્યમાં હવામાન દ્વારા કરવામાં આવે છે। તો ઓગસ્ટના પ્રથમ 3 સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ પડી શકે છે। 2 થી 5 ઓગસ્ટ વચ્ચે મધ્યપ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે આજે ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણગંગા, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। 3 થી 4 ઓગસ્ટમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, અમરેલી, દાદરા નગર હવેલી, દમણ, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ એરિયાથી લઈને આપણે આજે જોઈ લઈએ। આજે દાદરા નગર હવેલી, દમણ, દંગામ જે આપણે નીચે જણાવ્યું તે જ રીતે આગાહી હવામાન દ્વારા પણ આવેલી છે, જે આપણે રેડાર દ્વારા જોયું છે તે પણ સાચું છે। તો આગામી 3 થી 4 જે છે 3 થી 4 ઓગસ્ટમાં અહીં સુરતથી લઈને જે આ એરિયો છે મિત્રો, અહીંથી લઈને આ બધો એરિયો કવર કરવાનો જે વરસાદ આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે। આગળ વધીએ તો હવામાન દ્વારા શું કહેવામાં આવ્યું છે બીજું તેના વિશે આપણે એક નજર જોઈએ। તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવાશથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવવાની શક્યતા છે। તો મિત્રો આવી રીતના બધી જગ્યાએ આપણે જોઈશું સૌરાષ્ટ્રથી લઈને તો આ મિત્રો સૌરાષ્ટ્રમાં આ બધો એરિયો કવર થઈ જાય છે। સૌરાષ્ટ્રમાં આ વેરાવળ આવી જાય છે, ઉના, મહુવા, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે, જેમાં પોરબંદર આવી જાય છે, પોરબંદર, ભાનવડ, દ્વારકા, સાયલા, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, જૂનાગઢ, અમરેલી જે આ બધા એરિયાનો સમાવેશ થાય છે। અને ઉપર કચ્છ બાજુ આપણે એક નજર નાખી લઈએ તો કચ્છ બાજુ જે આ ગાંધીધામ છે, પછી એક આ ગાંધીધામ આવી જાય છે, આ ભાંડી આવી જાય છે, માંડવી આવી જાય છે, નાયલા આવી જાય છે, આટલા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અને એની ઉપર આપણે જોઈએ તો આ લખપત આવી જાય છે, કાવડા આવી જાય છે, રાપર આવી જાય છે જેવા અનેકો વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અંદર આપણે વધારે કચ્છ સાઈડ એરિયામાં જોઈએ તો કચ્છ સાઈડ એરિયામાં આ બધા જે તાલુકા અને જિલ્લાનો સમાવેશ થાય છે, સમત્રા, કોટડા, પછી આ ભીલડી, ભુજ, પછી કેરા જેટલા વિસ્તારોમાં બધે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ બાજુ પણ આ
નાગવેરી સાઈડના એરિયામાં આપણે જોઈએ તો આ બધા એરિયામાં અહીંયા તો કોઈ તાલુકા મિત્રો કોઈ દર્શાવવામાં આવ્યું નથી. તો આપણે અહીંયા પાછા આપણે જઈએ સુરત તરફ, જે દમણનગર, દાદરા નગર હવેલી તે સાઈડ આ બધો નીચેનો એરિયામાં વરસાદ પડવાની શક્યતા હવામાન દ્વારા દર્શાવવામાં આવી છે. તો આગળ નર્મદા, સાબરમતી, તાપી સહિત રાજ્યની નદીઓ અને જળાશયો વરસાદથી આવક થશે. અને આગળ વધીએ તો હવામાનની આગાહી મુજબ હવે તો અંબાલાલ પટેલે કહ્યું છે આગામી 2 ઓગસ્ટ એટલે કે આજના દિવસથી સૂર્ય આલેશના નક્ષત્રમાં પ્રવેશ કરશે. આલેશના નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે વરસાદ યથાવત રહેશે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા, 6-7 ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે. તો આવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 4 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાને બીજો રાઉન્ડ થશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તો અંબાલાલ પટેલે પણ આ વિસ્તારોમાં બધી આગાહી કરી છે. તો આ બધા એરિયામાં વરસાદ થવાની શક્યતા છે અને છૂટાછવાયા ઝાપટાઓ તો આખા રાજ્યમાં શરૂઆત થઈ જ રહેલી છે અને આખો દિવસ દરમિયાન અનુભવી પણ રહ્યા છે. આ વચ્ચે પવનની દિશા નોર્મલ રહેવાની છે કે હાઈ રહેવાની છે તેના વિશે આપણે અહીંયા બહુ વાત કરતા નથી. જ્યારે હવામાન વિભાગવાળાએ 45 કિલોમીટર પ્રતિ ઘંટાએ પવન ફૂંકાશે એવું કહેવાય છે, પણ આપણે તે માનવા તૈયાર નથી. એવું નથી, પણ આપણે તેના વિશે અહીંયા કંઈ કહી શકાય નહીં, કેમ કે અમુક જગ્યાએ પવન અનુભવી શકાય છે અને અમુક જગ્યાએ પવન જોવા મળતો નથી. તો ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કચ્છના દરિયા કિનારે સાયક્લોન સર્જાશે. એમાં 45 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડે પવન ફૂંકાશે. હવામાન વિભાગે 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. નાઉટક્લેસ્ટ જાહેર કરી છે. ભારે વરસાદની આગાહી રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આ બધા એરિયા છે ઉપરના જે દરિયાકાંઠાવાળા, એટલે કે એમાં મિત્રો આ મહેસાણા અને પાલનપુર પછી ચાકરાના આ બધા એરિયામાં વધારે પવન ફૂંકાવાની, અહીંયા કચ્છમાં સાયક્લોન સર્જાવાની જે હવામાન વિભાગવાળા એક આગાહી કરી છે. તો આવી રીતના પછી આણંદ આવી જાય છે મિત્રો, પંચમહાલ આવી જાય છે, ખેડા, દાહોદ. તો એ આ બધો એરિયો અમદાવાદ સાઈડનો એરિયો છે, જેમાં મહેસાણા, જે આ બધા આ ધોલકા આવી જાય છે, સુરેન્દ્રનગર આવી જાય છે, કુડા, જે આ વિરમગામ, મહેસાણા, હિમચલ, જે બધા એરિયો છે જે આ દરિયા કિનારા નજીક છે, આ મહેસાણાવાળો એરિયો, જેમાં રાધનપુર આવી જાય છે, અરજી આવી જાય છે, જે આ બધા એરિયો છે મહેસાણાનો, કે આ મહેસાણા છે, મોહેન્દ્રા છે, અરજી છે, ચુડાસમા છે, પાટણ, ડોડા, રાધનપુર, વડનગર, ઇન્દાર, હિંતાળગઢ, જેટલા બધા એરિયા છે તે બધા મિત્રોમાં સમાવેશ થઈ જાય છે. અહીંયા આગળ જોઈએ તો હવે આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને દીવ, દમણ, ગંગા, દાદરા નગર હવેલીમાં આગાહી કરાઈ છે. તો આ બધા આપણે પહેલાં જ આપણે વિડીયો શરૂઆતમાં ગામના દર્શાવી દીધા હતા, જે આપણે દરિયા કિનારાવાળો છે તે મોસ્ટ ઓફ કવર કર્યો છે. અને આગળ હવે તારીખોનો જે વિડીયો છે તે આપણે આપણી ચેનલ પર નિયમિત આવી જવાનો છે. તો ચેનલને મસ્ટ વિઝિટ કરતા રહેજો. અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને સુધી આપણી યુટ્યુબ ચેનલમાં કેવા વિડીયો આવે છે તેના વિશે કોમેન્ટ ન કરી હોય તો તેની વિશે કોમેન્ટ પણ જલ્દીથી કરી દેજો. તો ચાલો મિત્રો, મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય